તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી એક નવા બ્લોગમાં। તો આજના બ્લોગની શરૂઆત થાય છે ખેતરમાંથી। આપણે આ ખેતરમાં ફરવા તમે જોઈ શકો છો। બરાબર, કેમેરો થોડો જોખો આવે છે બરાબર। તો હવે થઈ ગયું રેડી। આપણે આ ખેતરમાં ફરવા હોજ પડી છે, 5 વાગ્યા છે। ખેતરમાં ફરવા આવ્યા છે। આ રહ્યું આપણું ખેતર છે, આ ઝાર વાયેલ રહી। અને આ રહ્યું આપણે બધા ભેગાનું ખેતર છે। આ એડા વાયા રે આ ખેતરમાંથી હજી કોઈને ભાગ નહીં પડ્યા, કેમ કે અમે છીએ નોખા, હજી કોઈને ભાગ નહીં પડ્યા। હજી આમાંથી ભાગ પડશે, પણ આ રહ્યું ખેતર આપણે અડણું છે આપણા પાસે। હોજના સમયે ખેતરમાં 5 વાગે ફરવા આવ્યા હતા, પણ તમે આગળ નજારો તમે જુઓ ખાલી। રોજ જેમ વાદળા જુઓ તમે, ડાયડીની જેમ વાદળા આવ્યા છે, એક નંબર લાગે છે। આ નજારાનો આનંદ ઓખોથી જે આવે છે એ કેમેરામાં લગભગ નહીં આવતો હોય, પણ ઓખોથી જે નજારો દેખાય છે ને, તમે વાત જ ના પૂછો। અને ખેતરમાં એ માટે આવ્યો હતો કે આવે છે રોજડા થઈ જાય છે ઝાર। ઓટો મારવા આવ્યો હતો, જે ફોડ બોડ નહીં, આ વસમાં ટાબો પાડ્યા છે, ઓય કન ટાબો પાડ્યા છે, ખાઈ જશે એટલે ઓટો મારવા આવ્યો હતો। અને આ હોમે ઝૂમ કરીને બતાવું, આ મંદિર તમે જૂના ફોલોવર હશે, સબસ્ક્રાઈબર, તેમને તો જોયું હશે મંદિર બ્લોગમાં। એ આપણે મોમાનું મંદિર છે, ઘણા મિત્રોએ જોયું છે હરી મંદિર। તમને બસ બહાર જઈને બતાવું। આ જુઓ, અહીં રોજડા ઝાર ખાઈ જશે। તો આ રી મંદિર છે મોમાનું, મૂર્તિ બૂર્તિ નહીં, એમને એમ છે મંદિર મોમાનું। અને બે વાડી કકોડાના વેલા છે, અહીં કકોડા આવે છે, અત્યારે તો વેણ દીધા છે। આ છે મોમાનું મંદિર। અહીં નવરાત્રિ આવે ને તો અમે સાફ કરીએ છીએ આરી બધું, આટલામાં આખું। હવે અત્યારે તો થોડુંક સાફ કર્યું છે, હવે નવરાત્રિ નજીક આવે છે એટલે આ બધું સાફ કરવાનું છે। અને મૂર્તિ બૂર્તિ નહીં, એમને એમ ઠેઠથી મોમો અમારી રક્ષા કરે છે, એટલે એમને મંદિર છે। એમ કે ખેતરમાં ઉંદરા રોજડા ઓછું આવે છે, નહીં આવતા એમ, આ મોમો બેઠા એના કારણે। અને આ તમે જોઈ શકો છો, આપણે રણુજાથી લાવ્યા છે, રમાપીનો ફોટો છે, અને આ બાજુ બજરંગ બલીનો હનુમાન દાદાનો ફોટો છે। તો મારા કાકો જતા રણુજા, ત્યાંથી લાવ્યા હતા। અને હવે આપણે આખામાં ફરી રહ્યા છે, ઘરે જઈએ હવે। પણ નજારો તમે જુઓ, હું ચાંદનો આવ્યો હતો, ફરતો હતો, આ તો પછી વિચાર આવ્યો કે બ્લોગ બનાવવાનો છે એટલે બનાવી લીધો। તમને નજારાનો આનંદ તમે લઈ લો। અને સોશિયલ મીડિયામાં ઘણા બધાના બ્લોગ જોઉં છું હાલ, અને સોશિયલ મીડિયામાં તો હાલ ઘણા બધાના બ્લોગ જોઉં છું। સૌરવ જોશીના, જેક લાઈફ ટાઈમ બ્લોગ, અને એવા ઘણા બધા બ્લોગ જોઉં છું। SK બ્લોગર, ભરત આહિર, બધાના અદનવર બ્લોગ આવતા જ હોય છે। અને કોમેડી કિંગ SP હિન્દુસ્તાનીના કોમેડી વિડીયો જોઉં, પછી એના બ્લોગ વિડીયો જોઉં, એની ચેલેન્જ વિડીયો જોઉં। એમ કે બધી મજા આવે ને એમાંથી ઘણું બધું શીખવા મળે છે બ્લોગમાં ને એમાંથી, કે તમે મહેનત કરતા રહો ને તો તમને મહેનતનું ફળ મળે, એટલા માટે। તો બધાના વિડીયો જોઈને આપણે બ્લોગ બનાવશે। તો હવે નીકળીએ ઘર તરફ। તો આપણે હતા તળાવમાં ફરવા માટે, પોણી ભરી છે, તમે જોઈ લો, આખી પલટન લુક આવી છે ફરવા માટે। ફરવા તો નહોતા આવ્યા ખાસ, કોમેડી વિડીયો મિની બનાવવા આવ્યા હતા। આપણે એની ચેનલ મિની કોમેડી વિડીયોની બનાવવાની છે, તેનું શું નામ રાખવું તમે કોમેડીમાં જણાવજો। પણ હાલ તો કોમેડી વિડીયો શૂટ કરીએ, અને અત્યારે તો બ્લોગમાં નહીં બતાવું, પણ એ ચેનલ હું નવી બનાવીશ ને
એ તમને હું બતાવી જઈએ તો ચેનલ જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. ગમે તાર આજ કે કાલ હું ચેનલનું નામ તમને કહી દઉં કે આ ચેનલ છે ને ફોટો તમને ચેનલ જેવી તાલની બનાવી એ તમારે તો શીખવું હોય તો યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો છે કે ચેનલ કઈ રીતે સ્ટાર્ટ કરવી. તો યુટ્યુબ પર સર્ચ મારવાનું કે ચેનલ કઈ રીતે બનાવવાની, તમને આખો આઈડિયા આવી જશે. તો બનાવી લેજો. અને બસ કોમેડી વિડીયો બનાવીને નીકળીએ. તો આજના બ્લોગમાં આટલું. મળો કોઈ નવા બ્લોગમાં કોઈ નવા ટોપિકમાં. તો રામ રામ, જય હિન્દ, જય ભારત.